તો ધોરાજીમાં ચૂંટણી માટે સરકારી વાહનના ઉપયોગને લઈને લલિત વસોયાએ ભાજપ પર પ્રહારો કર્યા છે। ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ પાર્ટીએ અનેક ફરિયાદો કરી છે તેવું કહ્યું છે। સરકારી વાહનોનો ભાજપ દુરુપયોગ કરી રહી છે। ભાજપના કાર્યકરોને ચૂંટણી પંચનો કોઈ જ ડર નથી તેવું પણ કહ્યું છે। ધોરાજી ભાજપ પ્રભારી જયસુખ ઠેસિયાએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા છે। નગરપાલિકા પ્રમુખ અને ભાજપ પ્રમુખ કાર લઈને આવ્યા તે તેમના સગાના ત્યાં આવ્યા હતા તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ હાર જોઈ ગઈ છે એટલે હવે આક્ષેપો કરે છે તેવું પણ કહેવામાં આવ્યું। ગઈકાલે ધોરાજી વોર્ડ નંબર 2 ની અંદર ગોંડલ નગરપાલિકાની ગાડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલી અને ત્યાંના સ્થાનિક લોકોએ એમનો વિડીયો ઉતાર્યો છે અને એ મીડિયા સમક્ષ પણ આપ્યો છે। અમે પણ ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિડીયોમાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દો। એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ એ થાય છે કે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સમજે છે કે ચૂંટણી પંચ અમારા ખીચામાં છે। જ્યારે ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર 9માં એમના સગાને ત્યાં, ત્યાર પછી વોર્ડ નંબર 2માં એમના એક સગા હતા। હા, એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો, બાકી કોઈ સગાવાલાના ઘેરે ચા પાણી પીવા જવું ગુનો નથી। કોંગ્રેસ હારી રહી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે।